Yes, sir. Yes, sir. Yes, sir. ઓકે, તો સૌથી પહેલા આપણે સમજીએ કે કાઉન્સેલિંગ પ્રોસેસ ઓર સ્ટેપ્સ ઓફ કાઉન્સેલિંગ પ્રોસેસ, સલાહ પ્રક્રિયાના સોપાનો. કોઈ પણ પ્રક્રિયા હોય તો એ ચોક્કસ સ્ટેપ્સ હોય છે, સોપાન હોય છે, તે પ્રમાણે તે આગળ ચાલતી હોય છે. સિમ્પલ એક્ઝામ્પલ, એડમિશન પ્રોસેસ એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે સૌથી પહેલા તેના ફોર્મ બહાર પડે છે, પછી ફોર્મ સબમિશન થાય છે, પછી એન્ટ્રન્સ એક્ઝામ થાય છે, પછી રિઝલ્ટ ડિક્લેર થાય છે અને મેરિટમાં જે હોય તે લોકો પ્રવેશ મેળવે છે. So this is a simple steps of admission process. Same way, counseling is a process and it follows specific steps. તો આપણે આ સ્ટેપ્સ કયા છે તે જોઈએ, આ સોપાનો કયા છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. પણ સૌથી પહેલા તો આપણે એ સમજવાનું છે કે શા માટે કાઉન્સેલિંગ, આખરે તો એમાં સ્ટેપ્સની સોપાનોની શું જરૂર છે. તો આપણે સૌ જાણીએ છીએ કે કાઉન્સેલિંગમાં બે લોકો જોડાયેલા છે. There are two people involved in counseling process. First is counselor and the second is client. આ બંને મળીને શું કરે છે? તો આ બંને મળીને પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે સમસ્યાને ઉકેલે છે. કોની સમસ્યાને ઉકેલે છે? ક્લાયન્ટની, અસીલની સમસ્યાને ઉકેલે. તો આ જે પ્રક્રિયા છે તે, આ જે પ્રોસેસ છે તે ચોક્કસ સ્ટેપ્સને ફોલો કરે છે. કાઉન્સેલિંગ સાયકોલોજી જે છે તેમાં અનેક વિદ્વાનોએ એટલે કે અનેક એક્સપર્ટે આ સ્ટેપ્સ જુદા જુદા આપ્યા છે. પણ આજે આપણે જે જોઈ રહ્યા છીએ તે એક કોમન મોડેલ છે કે જનરલી કોઈ પણ કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ આ સોપાનો પ્રમાણે થતી હોય છે, આ સ્ટેપ્સને ફોલો કરતી હોય છે. તો જોઈએ આપણે કાઉન્સેલિંગ પ્રોસેસ, સ્ટેપ્સ ઓફ કાઉન્સેલિંગ પ્રોસેસ. The first step is knowing objectives of client. તો પહેલું સોપાન તો એ છે કે આપણે આપણી પાસે જે અસીલ આવે છે તેની પાસેથી જાણીએ છીએ કે તે શા માટે આપણી પાસે આવ્યો છે. તો કોઈ પણ સલાહ પ્રક્રિયામાં, કાઉન્સેલિંગ પ્રોસેસમાં પહેલું જે સોપાન છે, ફર્સ્ટ સ્ટેપ છે, તેમાં આપણે આપણો ક્લાયન્ટ આપણી પાસે શા માટે આવ્યો છે, તેનો ઓબ્જેક્ટિવ શું છે, તેનો ગોલ શું છે તે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આમ સલાહ કાઉન્સેલિંગ પ્રોસેસની શરૂઆત છે એ ક્લાયન્ટ કયા હેતુથી આવ્યો છે તે જાણવાથી, તેને જાણવાની શરૂઆત કરવાથી થાય છે. બીજું સ્ટેપ છે રિલેશન બિલ્ડિંગ. એટલે કે આપણી પાસે જે ક્લાયન્ટ આવે છે તેની સાથે આપણે આપણી પાસે જે ક્લાયન્ટ આવે છે તેની સાથે આપણે રિલેશન બિલ્ડિંગ એટલે કે સંબંધની સ્થાપના કરીએ છીએ. તો કાઉન્સેલિંગ પ્રોસેસમાં બીજું સ્ટેપ છે, સૌથી મહત્વનું સ્ટેપ છે, બીજું સોપાન છે, સૌથી અનિવાર્ય અને ઉપયોગી એવું આ સોપાન છે. એટલે કે જો આ બીજા સ્ટેપમાં આપણે આપણા ક્લાયન્ટ સાથે સારો સંબંધ ન સ્થાપી શકીએ, રિલેશન બિલ્ડિંગ ન કરી શકીએ, તો સલાહની પ્રક્રિયા જે છે, કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ યોગ્ય દિશામાં આગળ વધી શકતી નથી. આપણે જે સલાહનું કામ કરવાનું છે તે સારી રીતે થઈ શકતું નથી. તો
પહેલા આપણે ક્લાયન્ટને પાસેથી જાણીએ છીએ કે તે શા માટે આવ્યો છે. બીજા સ્ટેપમાં આપણે તેની સાથે સારા સંબંધોની સ્થાપના કરીએ છીએ. એટલે કે તેને એમ લાગે કે હું જે માણસ પાસે જઈ રહ્યો છું, જેની પાસે હું ગયો છું, તે મારી સમસ્યાને ઉકેલે તેવો મારો મિત્ર છે, તેની પાસે મારી સમસ્યાને ઉકેલવાની આવડત છે. આવું એને જો અંદરથી લાગે કે હું જેને પાસે ગયો છું તે સલાહકાર, તે કાઉન્સેલર મારી સમસ્યાને ઉકેલશે, તે મને મિત્ર માને છે અને તેમને મારી સમસ્યાને ઉકેલવામાં રસ છે, તો બીજા સ્ટેપમાં આવી ફિલિંગ્સ કરાવવાનું કામ સલાહકારનું છે. સ્ટેપ નંબર 3, ડિસાઇડિંગ ગોલ્સ. અહીંયા આપણે કાઉન્સેલિંગ જે હેતુથી આવ્યો હતો તેને ઉકેલવા માટે આપણે શું કરવું જોઈએ, એટલે કે એવું શું કરવું જોઈએ જેનાથી આપણે ક્લાયન્ટની જે સમસ્યા છે તેને ઉકેલવા તરફ આગળ વધીશું. તો ત્રીજા સ્ટેપમાં કાઉન્સેલર છે તે આ નક્કી કરે છે કે સમસ્યાને ઉકેલવા માટે શું કરવું પડશે, કેવા કામ કરવા પડશે. અસીલ એટલે કે ક્લાયન્ટે શું કરવું પડશે, કાઉન્સેલરે શું કરવું પડશે, કોને મળવું પડશે, કઈ માહિતીની જરૂરિયાત, આવું બધું ત્રીજા સ્ટેપમાં નક્કી થાય છે. સ્ટેપ નંબર 4, ક્લેરિફિકેશન ઓફ પ્રોબ્લેમ. એટલે કે ક્લાયન્ટ જે પ્રોબ્લેમ લઈને આવ્યો હતો તેને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન થાય છે, વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન થાય છે. ક્લાયન્ટનો પ્રોબ્લેમ છે તે ક્યાંથી આવ્યો છે, તેના કારણો કયા છે, ક્લાયન્ટ શા માટે આ પ્રોબ્લેમમાં મુકાયો છે. તો આમ ક્લાયન્ટનો જે પ્રોબ્લેમ છે એને વધુ સ્પષ્ટતાથી જોવાનો પ્રયત્ન ક્લાયન્ટ અને કાઉન્સેલર બંને મળીને કરે છે. સ્ટેપ નંબર 5, સમસ્યા એટલે કે પ્રોબ્લેમ્સ એન્ડ વર્કઆઉટ વિથ પ્રોબ્લેમ્સ. એટલે કે આપણી જે સમસ્યા છે તેને ઉકેલવા માટે અહીં અસીલ છે, સલાહકાર છે, એ સક્રિય બને છે. ઉદાહરણ તરીકે સમજીએ કે આપણે પહેલા સ્ટેપથી આ એક સાદું ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ વિદ્યાર્થી આપણી પાસે આવ્યો છે અને તેની પાસે અભ્યાસ કરવા માટેની અથવા તો આગળ અભ્યાસ કરવા માટેના નાણાંની જોગવાઈ નથી. તો કોઈ વિદ્યાર્થી આપણી પાસે આવી શકે. તો વિદ્યાર્થી જ્યારે આવે છે ત્યારે એ આપણને જણાવે છે કે મારો તમારી પાસે આવવાનો હેતુ આ છે, તેની પાસે આગળ અભ્યાસ કરવા માટેની આર્થિક વ્યવસ્થા નથી. તો સલાહકાર તરીકે આપણે તે વિદ્યાર્થીને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે તેની સાથે રિલેશનશિપ બિલ્ડિંગ કરીએ છીએ અને આપણે તપાસીએ છીએ કે શું ખરેખર વિદ્યાર્થી સાચું બોલી રહ્યો છે, વિદ્યાર્થીની આર્થિક પહોંચ કેટલી છે. જો આપણે રિલેશન બિલ્ડિંગમાં સફળ થઈએ, વિદ્યાર્થીને આપણામાં એટલે કે ક્લાયન્ટને આપણામાં વિશ્વાસ આવે ને આપણને ક્લાયન્ટમાં વિશ્વાસ બેસે, તો બંને મળીને હવે વિચારવા બેસે છે કે આ આર્થિક જે નાણાંની અછત અથવા તો નાણાંનો જે અભાવ છે, અભ્યાસ કરવા માટે જે નાણાં નથી તે માટે શું કરવું જોઈએ, એ ત્રીજા સ્ટેપમાં નક્કી થાય છે. ચોથા સ્ટેપમાં બંને મળીને નક્કી કરે છે કે ખરેખર આપણો જે નાણાંનો અભાવ જે છે, આગળ અભ્યાસ કરવા માટે જે નાણાં નથી તે ખરેખર શેના માટે, કયા અભ્યાસ માટે નથી, કેટલા નાણાંની જરૂર પડશે, ક્યારે જરૂર પડશે, આ નાણાં મેળવવાના સ્ત્રોતો કયા છે, કોની પાસેથી આગળ અભ્યાસ માટે નાણાં લઈ શકાય. કોઈ ડોનર શોધી શકાય, કોઈ સ્કોલરશિપ છે એના માટે, કોઈ એવો વ્યક્તિ આપણે શોધીએ કે જે આ નાણાં પૂરા પાડે. આમ જુદી જુદી રીતે આપણે આપણી સમસ્યાને ઉકેલવાના અનેક વિકલ્પો પસંદ કરીશું.
અને આ જે વિકલ્પો આપણે પસંદ કર્યા તેની સાથે આપણે કામ પાર પાડીશું. એટલે કે સલાહકાર અને અસીલ બંને મળીને પછી જે વિકલ્પો પર આપણે વિકલ્પોની ચર્ચા કરી છે તેની સાથે કામ પાર પાડે છે. એટલે કે ડોનરને મળવા જાય છે, સ્કોલરશિપનું ફોર્મ ભરે છે, કોઈ એવો વ્યક્તિ હોય જે આવા તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય કરતો હોય તેની મુલાકાત લે છે. તો આ રીતે સલાહ પ્રક્રિયા છે તે આગળ વધે છે. કેટલીક વાર અસીલમાં એટલે કે ક્લાયન્ટમાં તેનું વર્તન પરિવર્તન કરવા માટે તેને કેટલાક અનુભવો આપવા જરૂરી બને છે. જેમ કે કોઈ વિદ્યાર્થી આપણી પાસે આવે અથવા કોઈ ક્લાયન્ટ આપણી પાસે આવે કે જેને સ્ટેજ ફિયર વધારે છે અને તે આપણી પાસે આવે છે અને આપણી પાસે માર્ગદર્શન માંગે છે અથવા તો આપણી પાસે સલાહ માંગે છે કે હું જ્યારે બધા લોકોની વચ્ચે બોલવા માટે ઉભો થાઉં છું ત્યારે મને વધુ પડતો ડર અનુભવાય છે. તો અહીં આપણે એને કહીશું તો ખરા કે ડર ન અનુભવવા માટે શું શું કરવું જોઈએ, પણ તે માટે તેને કેટલાક એક્સપિરિયન્સ પણ આપણે આપવા પડે છે. એટલે કે એને લોકોની વચ્ચે વધુ ને વધુ બોલવાની તક મળે તે માટેના કેટલાક કાર્યક્રમોમાં આપણે સહભાગી બનાવીએ છીએ, તેવી તક પૂરી પાડીએ છીએ. તો આપણો એક્શન પ્લાન છે જે ક્લાયન્ટના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ઉપયોગી છે. તો કેટલીક વાર આપણે આવા એક્શન પ્લાન પણ કરવા પડે છે જેમાંથી ક્લાયન્ટ છે પસાર થાય છે, તેને અનુભવ મળે, એક્સપિરિયન્સ મળે છે, તે મેચ્યોર થાય છે, તેની ઇન્ફિરિયરિટી જે કોમ્પ્લેક્સ હોય તે દૂર થાય છે અને તે પોતાના પ્રોબ્લેમને સોલ્વ કરી શકે છે. તો આફ્ટર ઓલ કાઉન્સેલિંગ પ્રોસેસ ફોલોઝ these steps and the last step is evaluation and end of the process. છેલ્લા સ્ટેપમાં આપણે કાઉન્સેલર તરીકે આખી પ્રક્રિયાનું મૂલ્યાંકન કરીએ છીએ કે ક્લાયન્ટ જે પ્રોબ્લેમ લઈને આવ્યો તે સોલ્વ થયો, કેટલો થયો. જો તે સોલ્વ ન થયો હોય તો સલાહ છે એ આગળ ચાલે છે અને જો ક્લાયન્ટને એવું લાગતું હોય, કાઉન્સેલરને એવું લાગતું હોય કે ક્લાયન્ટ જે પ્રોબ્લેમ સાથે મારી પાસે આવ્યો હતો તે હવે પૂરો થઈ ચૂક્યો છે અથવા તો ક્લાયન્ટ પોતે જ એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સક્ષમ બની ચૂક્યો છે, શક્તિશાળી બની ચૂક્યો છે, તો ત્યાં કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ પૂરી થાય છે. આમ કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ ક્લાયન્ટ શા માટે આપણી પાસે આવ્યો છે ત્યાંથી શરૂ થાય છે અને કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ જેવી ક્લાયન્ટની સમસ્યા સોલ્વ થાય, પ્રોબ્લેમ સોલ્વ થાય તે સાથે જ આ પ્રોસેસનો એન્ડ આવે છે. તો આમ આ રીતે આપણી આખી કાઉન્સેલિંગ પ્રોસેસ છે આગળ ચાલે છે, ક્રમશઃ તબક્કાવાર આગળ ચાલે છે. હવે જ્યારે કાઉન્સેલિંગ પ્રોસેસ ચાલતી હોય છે ત્યારે કાઉન્સેલર કેટલીક સ્ટ્રેટેજીસ, ટેકનિક્સનો યુઝ કરે છે જેનાથી ક્લાયન્ટનો જે પ્રોબ્લેમ છે એને વધુ સારી રીતે સોલ્વ કરી શકાય, વધુ ઝડપથી સોલ્વ કરી શકાય અને વધુ અસરકારક રીતે સોલ્વ કરી શકાય. તો તેથી આજનો આપણો બીજો મુદ્દો એ પણ છે કે આવી કાઉન્સેલિંગ સ્ટ્રેટેજીસ, કાઉન્સેલિંગ ટેકનિક્સ કઈ કઈ છે જેનાથી આપણે ક્લાયન્ટને વધુ સારી રીતે સમજી શકીએ, ક્લાયન્ટના પ્રોબ્લેમને વધુ સારી રીતે સમજી શકીએ. તો હવે આપણે જોઈએ કાઉન્સેલિંગ સ્ટ્રેટેજીસ, જેને કાઉન્સેલિંગ ટેકનિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને શબ્દો કાઉન્સેલિંગ સાયકોલોજીમાં યોજાય છે, કાઉન્સેલિંગ સ્ટ્રેટેજીસ એન્ડ કાઉન્સેલિંગ ટેકનિક્સ ઓલ્સો. તો સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે આ કાઉન્સેલિંગ સ્ટ્રેટેજીસ એટલે કે સલાહની વ્યૂહરચનાઓ છે શું. તો કાઉન્સેલિંગ સ્ટ્રેટેજીસ એટલે કે એવી કોઈ પણ બાબત જે આપણને આપણા ક્લાયન્ટ સાથે રિલેશન બિલ્ડિંગ કરવામાં ઉપયોગી બને છે. જો આપણે આવી સ્ટ્રેટેજીસનો ઉપયોગ નહીં કરીએ, આપણે આવી ટેકનિક્સનો ઉપયોગ નહીં કરીએ તો આપણે આપણા ક્લાયન્ટ સાથે સારો સંબંધ નહીં સ્થાપી શકીએ. અને જો આપણો સારો સંબંધ આપણા ક્લાયન્ટ સાથે નહીં હોય તો આપણે ક્લાયન્ટને પણ ન સમજી શકીએ, તેના પ્રોબ્લેમને પણ ન સમજી શકીએ અને પરિણામ એ આવે કે આપણી જે આખી સલાહની પ્રક્રિયા છે એ નિષ્ફળ જાય. એટલે કે એમાં આપણને સફળતા મળે નહીં. તો કાઉન્સેલિંગ સ્ટ્રેટેજીસ, કાઉન્સેલિંગ ટેકનિક્સ શું છે? ઇટ ઇઝ અ ટૂલ ટુ બિલ્ડ રિલેશનશિપ વિથ
build a relationship with client. It directs counselor. એટલે કે કાઉન્સેલરે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, તેનો જવાબ કોણ આપે છે? આ કાઉન્સેલિંગ ટેકનિક્સ આપે છે, કાઉન્સેલિંગ સ્ટ્રેટેજીસ આપે છે કે કાઉન્સેલર શું શું કરવાનું છે. It helps counselor. તે કાઉન્સેલરને ઘણી રીતે ઉપયોગી થાય છે. આ વ્યૂહરચનાઓ, આ સ્ટ્રેટેજીસ, આ ટેકનિક્સ કેવી રીતે ઉપયોગી થાય છે? તો કે એ અસીલની સમસ્યા કઈ છે તે સમજવામાં ઉપયોગી થાય છે. આ સમસ્યાનું કારણ શું છે તે સમજવામાં ઉપયોગી થાય છે. અસીલ કેવો છે તે સમજવામાં પણ તે ઉપયોગી બને છે. તો સાદા અર્થમાં અથવા તો શાબ્દિક અર્થમાં આપણે એમ પણ કહી શકીએ કે જે આપણને ક્લાયન્ટને સમજવામાં મદદરૂપ બને, ક્લાયન્ટના પ્રોબ્લેમને સમજવામાં મદદરૂપ બને, ક્લાયન્ટના કેરેક્ટરિસ્ટિક્સને સમજવામાં મદદરૂપ બને તેવું કંઈ પણ એ કાઉન્સેલિંગ ટેકનિક્સ છે, કાઉન્સેલિંગ સ્ટ્રેટેજીસ છે. કેટલાક લોકો આને કાઉન્સેલિંગ વ્યૂહરચના એટલે કે કાઉન્સેલિંગ સ્ટ્રેટેજીસ તરીકે પણ ઓળખે છે, જે અગાઉ આપણે ચર્ચા કરી છે. એકવાર ક્લાયન્ટ આપણી પાસે આવે અને આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ, તેની સમસ્યાઓને સમજવાનો પ્રયત્ન કરીએ અને તે માટે જે કંઈ પણ કરીએ છીએ તે બધું જ કાઉન્સેલિંગ સ્ટ્રેટેજીસ છે, તે બધી જ કાઉન્સેલિંગ ટેકનિક્સ છે. તો અહીં પ્રશ્ન એ ઊભો થાય કે જ્યારે ક્લાયન્ટ આપણી પાસે આવે ત્યારે આપણે તો એવું શું કરીએ જેને કાઉન્સેલિંગ સ્ટ્રેટેજીસ કહી શકાય, કાઉન્સેલિંગ ટેકનિક્સ કહી શકાય? તો આપણે એવું ઘણું કરીએ છીએ, જે કરીએ છીએ પણ આપણે તેને સ્ટ્રેટેજી તરીકે જોતા નથી, કારણ કે આપણે તેની પાછળ કોઈ સાયન્સ કામે લગાડ્યું નથી, તેની પાછળ કોઈ સિસ્ટમ કામે લગાડ્યું. જેમ કે ક્લાયન્ટ આપણી પાસે આવે તો આપણે તેને પ્રશ્નો પૂછીએ છીએ, તો પ્રશ્નો પૂછવા એટલે કે તેની સાથે પ્રશ્નોત્તરી કરવી આ એક સ્ટ્રેટેજી છે, આ એક ટેકનિક્સ છે કાઉન્સેલિંગ સાયકોલોજી. જેમ કે ક્લાયન્ટ આપણી પાસે આવે ત્યારે આપણે કેટલીક વાર મૂંગા બેસીને તેને સાંભળીએ છીએ. તો listening is also one strategy in counseling process. તો આવી અનેક સ્ટ્રેટેજીસ, આવી અનેક ટેકનિક્સ, listening, પ્રશ્નોત્તરી, રાઇટિંગ, કેટલીક વાર આપણે મૂંગા બેસીએ છીએ. સાયલન્સ ઇઝ ઓલ્સો વન ટેકનિક્સ એન્ડ વન. તો આવું બધું આપણે જે કરીએ છીએ, થોડી વાર મૂંગા બેસીએ છીએ, થોડી વાર પ્રશ્નો પૂછીએ છીએ, થોડી વાર એની સાથે ચર્ચા કરીએ છીએ. આપણે એ જ્યારે વાત કરે છે ત્યારે તેની આંખો કેવી છે, તેના શબ્દો કેવા છે, તેની બોડી લેંગ્વેજ કેવી છે, એ બધું પણ જોતા હોઈએ. તો આ બધાનો પણ સમાવેશ કાઉન્સેલિંગ ટેકનિક્સ અને કાઉન્સેલિંગ પ્રોસેસમાં થાય છે, જેને આપણે આગળ જોવાના છીએ. આ કાઉન્સેલિંગ ટેકનિક્સ છે, કઈ ટેકનિક્સનો ઉપયોગ કરવો, કઈ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવો, તે ક્લાયન્ટ પર આધાર રાખે છે, ક્લાયન્ટના પ્રોબ્લેમ પર આધાર રાખે છે. અનુભવી કાઉન્સેલર છે એ જુદી જુદી ટેકનિકનો ઉપયોગ કરે છે, જુદા જુદા પ્રોબ્લેમમાં જુદી જુદી ટેકનિકનો ઉપયોગ કરે છે, જુદા જુદા ક્લાયન્ટ વખતે જુદી જુદી ટેકનિકનો ઉપયોગ કરે છે. પણ કોઈ પણ ટેકનિક કે કોઈ પણ સ્ટ્રેટેજી યુઝ કરવા પાછળ તેનો ચોક્કસ હેતુ હોય છે. કાઉન્સેલર કયા એપ્રોચથી કાઉન્સેલિંગ કરે છે તેના આધારે પણ કેટલીક વાર ટેકનિક કે સ્ટ્રેટેજી છે એ નક્કી થતી હોય છે. અને તે વ્યક્તિગત હોય છે, એટલે કે વ્યક્તિએ કાઉન્સેલિંગ સ્ટ્રેટેજી બદલાય છે, કાઉન્સેલિંગ ટેકનિક્સ પણ બદલાય છે. એવું હોતું નથી કે આ પ્રકારની સમસ્યામાં આ જ સ્ટ્રેટેજીથી કામ કરી શકે, આ જ ટેકનિક્સથી આપણે ક્લાયન્ટ સાથે કામ પાર પાડવું જોઈએ. એટલે કે ક્લાયન્ટ જ્યારે આપણને મળવા આવે અને જે કાઉન્સેલિંગ સેશન આપણું જ્યારે ગોઠવાય ત્યારે આપણે જેને વર્બલ કે નોન વર્બલ જે રિસ્પોન્સ આપીએ છીએ તે પણ એક ટેકનિક છે, તે પણ આપણી એક સ્ટ્રેટેજી છે. આપણે કેટલીક વાર તેને પ્રોત્સાહિત કરીએ છીએ, એટલે કે આપણે તેને પ્રશ્નો પૂછીએ છીએ, કેટલીક વાર મૂંગા બેસીને સાંભળીએ છીએ, કેટલીક વાર તેની બોડી લેંગ્વેજનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ. તો આ બધું જે આપણે કરીએ છીએ તે બધું જ કાઉન્સેલિંગ સાયકોલોજીમાં સ્ટ્રેટેજી તરીકે ઓળખાય છે, ટેકનિક્સ તરીકે ઓળખાય છે. આવી કેટલીક ટેકનિક્સનો આજે આપણે પરિચય મેળવીએ. કાઉન્સેલિંગ
ટેકનિક્સ કે કાઉન્સેલિંગ સ્ટ્રેટેજીસ ની કેટલીક વ્યાખ્યાઓ છે. એમાંની આ એક વ્યાખ્યા છે જેમ કહે છે કે કાઉન્સેલિંગ સ્ટ્રેટેજી એ બીજું કશું નથી. It is that one tool or one method which helps counselor to solve client's problem. એટલે કે સલાહની જે આ વ્યૂહરચનાઓ છે, સલાહની જે આ ટેકનિકો છે, એ બીજું કશું નથી પણ સલાહકારને મદદરૂપ થતા એવા સાધનો છે, એવી પદ્ધતિ છે જેનાથી સલાહકાર ક્લાયન્ટની સમસ્યાને ઉકેલી શકે. તો સલાહકાર તરીકે આપણું કામ ક્લાયન્ટની સમસ્યાને ઉકેલવાનું છે અને આ ક્લાયન્ટની સમસ્યાને ઉકેલવા માટે જે કોઈ પણ પ્રયુક્તિઓ, જે કોઈ પણ રીતો, જે કોઈ પણ પદ્ધતિઓ, જે કોઈ પણ સાધનોને આપણે કામે લગાડીએ છીએ તે બધાનો સમાવેશ કાઉન્સેલિંગ સ્ટ્રેટેજીસમાં થાય છે, કાઉન્સેલિંગ ટેકનિક્સમાં થાય છે. સૌથી પહેલી ટેકનિક્સનું નામ છે આરંભિક વ્યૂહરચનાઓ. ઇનિશિયેટિવ ટેકનિક્સ, ઇનિશિયેટિવ સ્ટ્રેટેજીસ. આ પ્રાઇમરી લેવલની એક સ્ટ્રેટેજી છે, પ્રાઇમરી ટેકનિક્સ છે. જો આપણે આવું કરીએ તો આપણે આપણા અસીલમાં, આપણા ક્લાયન્ટમાં સારો વિશ્વાસ જગાવી શકીએ. તો આ વ્યૂહરચના એટલે કે જે આરંભિક વ્યૂહરચના છે, પ્રાઇમરી જે આપણી સ્ટ્રેટેજી છે, એમાં આપણે એને સારી રીતે આવકાર આપીએ, પ્રેમથી આવકાર આપીએ, તેની સાથે માનવીય વર્તન કરીએ. એટલે કે આવનાર વ્યક્તિ છે એ આપણા માટે આદરણીય છે, સન્માનનીય છે, એવું જો આપણા ક્લાયન્ટને લાગે તો આપણે એક ટેકનિક છે. એટલે કે આપણી પાસે જે કોઈ પણ સલાહ લેવા આવે છે તેને એવું લાગવું જોઈએ, તેને આપણે એવો આવકાર આપવો જોઈએ કે જેથી તેને આપણામાં વિશ્વાસ બેસે, તેને આપણામાં ટ્રસ્ટ ઉભો થાય, તેને લાગે કે આ જ એ માણસ છે જે મારી સમસ્યાને ઉકેલી શકશે. કોઈ આપણી પાસે સલાહ લેવા આવે ત્યારે આપણી બેઠક વ્યવસ્થા પણ આપણે એવી ગોઠવવી જોઈએ, સિટિંગ અરેન્જમેન્ટ આપણું એવું હોવું જોઈએ જ્યાં ઓછામાં ઓછું ડિસ્ટર્બન્સ હોય, જ્યાં ક્લાયન્ટને સારો અનુભવ થાય, ગુડ ફિલિંગ્સ થાય, તે શરમ ન અનુભવે, તે સંકોચ ન અનુભવે, તેને મૂંઝવણ ન થાય તેવી સિટિંગ અરેન્જમેન્ટ કરવી જોઈએ. આપણે તેને જોઈ શકીએ, તે આપણને જોઈ શકે, આપણા અને ક્લાયન્ટ વચ્ચે યોગ્ય અંતર હોય તે પણ એટલું જરૂરી છે. તો આ પણ એક ટેકનિક છે. જો આપણે ક્લાયન્ટની બાજુમાં બેસી જઈએ તો ક્લાયન્ટ જે રીતે ખુલીને આપણે માહિતી આપવો જોઈએ તે રીતે નથી આપતો. આપણે એને ન જોઈ શકતા હોય, એ આપણને ન જોઈ શકતો હોય તો પણ કમ્યુનિકેશન પ્રોસેસ છે એ ઇફેક્ટિવ બનતી નથી અને પરિણામે પ્રોબ્લેમ ક્યાં છે તે શોધવામાં આપણને મુશ્કેલી થાય છે. કોઈ પણ ક્લાયન્ટ આપણી પાસે આવે એટલે આપણે બોલો શા માટે આવ્યા હતા, તમારો પ્રોબ્લેમ શું છે, એ કઈ આપણી શરૂઆત કરવાની રીત નથી. આપણે કઈ ડોક્ટરની જેમ એમ ન પૂછી શકીએ કે હા તમારી મૂંઝવણ જણાવો, હું તમને એનો ઉકેલ આપું છું. તો પ્રાઇમરી લેવલ પર આપણે તેની સાથે કેટલીક ચર્ચાઓ કરવી જોઈએ. એટલે કે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ જેમાં ક્લાયન્ટ સૌથી પહેલા ચર્ચા કરવા માટે તૈયાર થાય. એટલે કે આપણે રોજબરોજની ઘટનાઓ, કેમ છો, શું કરો છો, શું ચાલે છે, શેમાં અભ્યાસ કરો છો, છાપામાં જુઓ ને આજે જ મેં ન્યૂઝ સાંભળ્યા, આ ખૂબ ખરાબ થયું. આવી ચર્ચાથી આપણે આપણી બેઠકની શરૂઆત કરવી જોઈએ, નહીં કે બોલો તમારો પ્રોબ્લેમ શું છે. જ્યાં સુધી વ્યક્તિ વાત કરવા માટે અનુકૂળતા નહીં અનુભવે, વાત કરવા માટે ખુલશે નહીં, ત્યાં સુધી આપણે તેને સમજી નહીં શકીશું, તેના પ્રોબ્લેમને નહીં સમજીશું. એટલે જ્યારે પણ કોઈ પણ આપણી પાસે સલાહ લેવા આવે છે ત્યારે આ બાબતનો આપણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. અને આપણો એટીટ્યુડ, એટલે કે કોઈ આપણી પાસે આવે છે ત્યારે આપણે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ થી પીડાવાનું નથી. એટલે કે આપણે એવું માનવાની જરૂર નથી કે તે નબળો છે, તેને કશું જ્ઞાન નથી, તેથી મારી પાસે આવ્યો છે. તો કેટલાક લોકો એવા એટીટ્યુડથી ક્લાયન્ટ સાથે વર્તે છે જાણે કે ક્લાયન્ટનું આ જગતમાં કોઈ અસ્તિત્વ નથી, ક્લાયન્ટમાં કોઈ શક્તિ નથી, ક્લાયન્ટમાં કોઈ એબિલિટી નથી, જે કંઈ છે એ બધું જ કાઉન્સેલર પાસે છે. તો આવા નેગેટિવ એટીટ્યુડને કારણે ક્લાયન્ટ છે એ પહેલી જ સિટિંગમાં આપણાથી ડરે છે, આપણાથી દૂર રહે છે, આપણાથી એ વિમુખ બને છે.
તો જો કોઈ પણ ક્લાયન્ટ પહેલી જ બેઠકમાં શરૂઆતમાં જ એને આપણાથી ભય લાગે, એને આપણાથી ડર લાગે, એને આપણામાં અવિશ્વાસ ઉભો થાય, તો આપણે ક્યારેય સારી રીતે તેને નહીં સમજી શકીએ, તેની સમસ્યાને ન સમજી શકીએ. અને જો ક્લાયન્ટને પ્રોબ્લેમને આપણે ન સમજી શકીએ તો પ્રોબ્લેમ છે તેને આપણે ક્યારેય ઉકેલી પણ ન શકીએ. તો આ બધી છે એ આરંભિક એટલે કે ઇનિશિયેટિવ સ્ટ્રેટેજીસ છે, ઇનિશિયેટિવ ટેકનિક્સ છે. આ આપણને આવડવી જોઈએ. આપણે જો સારા કાઉન્સેલર બનવા માંગતા હોય, ઇફેક્ટિવ ગુડ કાઉન્સેલર બનવા માંગતા હોય તો આવી બાબતનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. કાઉન્સેલિંગ સાયકોલોજીમાં આને પણ એક સ્ટ્રેટેજી કે તમે કેવી રીતે આવકાર આપો છો, તમારી બેઠક વ્યવસ્થા કેવી છે, સેટિંગ અરેન્જમેન્ટ કેવી છે, તમે તમારી સેટિંગનો બેઠકનો પ્રારંભ કેવી રીતે કરો છો, તમારો એટીટ્યુડ તમારા ક્લાયન્ટ પ્રત્યે કેવો છે. તો આ બધું પણ આપણી સ્ટ્રેટેજી છે. આનો ઉપયોગ કરીને પણ આપણે આપણી કાઉન્સેલિંગ પ્રોસેસ છે એને વધુ અસરકારક, મોર ઇફેક્ટિવ બનાવી શકીએ. બીજી એક સ્ટ્રેટેજી જોઈએ, પણ ઝૂમ વાળાએ મને નોટિફિકેશન આપ્યું છે કે 10 મિનિટમાં તમારી મીટિંગ એન્ડ થશે. જો મીટિંગ એન્ડ થશે તો હું ફરીવાર તમને લિંક મોકલીશ, પણ આપણે 5 વાગ્યા સુધી જોડાઈશું. સ્ટ્રેટેજી ઓર ટેકનિક નંબર 2, જેને ગુજરાતીમાં કહે છે અશાબ્દિક પ્રત્યાયન, નોન વર્બલ કમ્યુનિકેશન. એટલે કે કોઈ પણ કાઉન્સેલરે માત્ર અસીલ શું કહે છે તેના આધારે અસીલને સમજવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. ક્લાયન્ટ શું કહે છે એટલે કે ક્લાયન્ટ જે કહે છે તેના આધારે આપણે ક્લાયન્ટને સમજવાનો પ્રયત્ન પણ ન કરવો જોઈએ અને ક્લાયન્ટના પ્રોબ્લેમને સમજવાનો પ્રયત્ન પણ ન કરવો જોઈએ. પણ ક્લાયન્ટ જ્યારે આપણી સાથે સિટિંગ અરેન્જમેન્ટમાં છે ત્યારે તેનું નોન વર્બલ કમ્યુનિકેશન પણ આપણે ધ્યાને લેવાનું. તો આ નોન વર્બલ કમ્યુનિકેશન ઇઝ ઓલ્સો વન ટેકનિક્સ, વન સ્ટ્રેટેજીસ ઇન કાઉન્સેલિંગ પ્રોસેસ. તો હું અહીં એમ કહેવા માંગુ છું કે જો આપણે સારા કાઉન્સેલર બનવું હોય, જાણીતા કાઉન્સેલર બનવું હોય તો આપણને મનુષ્યની, વ્યક્તિની, માણસની બોડી લેંગ્વેજનું જ્ઞાન હોવું પણ એટલું જ અનિવાર્ય બની જાય છે. જો આપણે મનુષ્યની, એની એક ભાષા તો છે જે બોલે છે અને તેના આધારે આપણે એને સમજીએ છીએ, પણ સારો સલાહકાર, સારો કાઉન્સેલર નોન વર્બલ કમ્યુનિકેશનને આધારે ક્લાયન્ટને સમજવાનો પ્રયત્ન કરે છે, પ્રોબ્લેમને સમજવાનો પ્રયત્ન. એટલે કે એ બોલે છે ત્યારે તે આઈ કોન્ટેક્ટ મેનેજ કરી શકે છે, એ બોલે છે એવા જ ભાવ, એવી જ ફિલિંગ એની આંખોમાં દેખાય છે. એ બોલે છે ત્યારે તેની ચામડી પર, તેની સ્કિન પર કોઈ અસર થાય છે, તેના રૂવાડાઓ ઊભા થઈ જાય છે. તે જ્યારે આપણી સાથે વાત કરે છે ત્યારે તેના પોસ્ચર કેવા છે, ગુજરાતીમાં એના માટે શબ્દ વપરાયો છે અંગ વિન્યાસ. એટલે કે પોસ્ચર કેવા છે, તેના ફેશિયલ એક્સપ્રેશન કેવા છે, તેની હેન્ડ મૂવમેન્ટ કેવી છે, તે કેવું વર્તન કરે છે, તે કયા વર્તનોનું વારંવાર પુનરાવર્તન કરે છે. એટલે કે તેના રિપીટેટિવ બિહેવિયરો કયા છે, વારે વારે રડી પડે છે, વારે વારે એકની એક વાત કહે છે, વારે વારે ગુસ્સે થાય છે, વારે વારે શાંત થઈ જાય છે, તેનો અવાજ કેવો છે, તે આદેશ આપે છે, તે નમ્રતાથી બોલે છે, તે નિરાશાથી બોલે છે, તે આશા સાથે બોલે છે, તેણે જે કપડાં પહેર્યા છે તેના આધારે તેની આર્થિક સ્થિતિ, તેની માનસિક સ્થિતિ, તેની સામાજિક સ્થિતિનો આપણે અંદાજ લગાવવો જોઈએ. તો આ બધું છે એ નોન વર્બલ કમ્યુનિકેશન છે અને તે પણ એક સ્ટ્રેટેજી છે. આપણે આનો પણ ઉપયોગ કરીને ક્લાયન્ટને સમજવો જોઈએ, ક્લાયન્ટના પ્રોબ્લેમને પણ સમજવામાં આ બધાનો ઉપયોગ કરવો જોઈએ. હજી પણ કેટલીક વાત છે. તો આ બધું છે એટલે કે નોન વર્બલ કમ્યુનિકેશન એ પણ એક સ્ટ્રેટેજી છે, તે પણ એક ટેકનિક્સ છે કાઉન્સેલિંગમાં. આપણને આ ટેકનિક્સનો ઉપયોગ કરતા પણ આવડવું જોઈએ. અને મારું જે વાંચન છે, મારો જે અભ્યાસ છે તેના આધારે હું એમ કહી શકું કે વર્બલ કરતા નોન વર્બલ કમ્યુનિકેશન છે એ આપણને ક્લાયન્ટને સમજવામાં, ક્લાયન્ટના પ્રોબ્લેમને સમજવામાં વધુ સારી રીતે ઉપયોગી બને છે. પણ નોન વર્બલ કમ્યુનિકેશન માટે બે
બે સબ્જેક્ટ પર આપણી એક્સપર્ટાઇઝ હોવી જોઈએ. વન બોડી લેંગ્વેજ અને નંબર 2 સાયકોલોજી. આ બંને ઉપર જો આપણી એક્સપર્ટાઇઝ હોય તો આપણે નોન વર્બલ કમ્યુનિકેશન પર વધુ સારી રીતે કામ કરી શકીએ. નોન વર્બલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને આપણે વધુ સારી રીતે ક્લાયન્ટને સમજી શકીએ. ટેકનિક્સ ઓર સ્ટ્રેટેજી નંબર 3 ધ્યાનયુક્ત વર્તન. એટ્રેક્ટિવ બિહેવિયર છે એ આપણે એટલે કે સલાહકારે કાઉન્સલરે કરવું જોઈએ. આ પણ આપણી એક ટેકનિક છે. તો આ ટેકનિક આપણને એમ કહે છે કે જ્યારે આપણે આપણા ક્લાયન્ટ સાથે વાત કરીએ છીએ ત્યારે આપણે તેની સાથે આઈ કોન્ટેક્ટ મેનેજ કરવો જોઈએ. એટલે કે આપણે અસીલની સામે અસીલની આંખોમાં આંખ પરોવીને વાત કરવી જોઈએ. જો આપણે અસીલની સામે જોઈને વાત નહીં કરીએ, અસીલ કરતા જુદી દિશામાં જોઈને વાત કરીશું તો આપણો અસીલ એમ માની શકે છે, આપણો ક્લાયન્ટ એમ માની શકે છે કે કાઉન્સેલરને મારામાં કે મારા પ્રોબ્લેમમાં ખાસ રસ લાગતો નથી. તો આ પણ એક આપણી ટેકનિક છે જેનાથી અસીલને એવું લાગે, આપણા ક્લાયન્ટને એવું લાગે કે કાઉન્સેલર છે એને મારામાં ઇન્ટરેસ્ટ છે, મારા પ્રોબ્લેમમાં ઇન્ટરેસ્ટ છે, પ્રોબ્લેમ સોલ્વ કરવામાં ઇન્ટરેસ્ટ છે. આપણો જે પોસ્ચર છે એ આમ બંધ કરેલો ન હોવો જોઈએ. એટલે કે આપણે હાથ જોડી પગને આંટી લગાવીને આપણે આપણા ક્લાયન્ટ સામે ન બેસી શકીએ. આપણો જે પોસ્ચર છે તેના દ્વારા, એટલે આપણે મુક્ત રીતે બેઠા હોવા જોઈએ, આપણું હલનચલન છે મુક્ત હોવું જોઈએ, જેનાથી ક્લાયન્ટ છે એ વધુ સારી લાગણીઓ અનુભવશે, તેનામાં સારી ફિલિંગ્સ આવશે. આપણે હંમેશા સીધી મુખ મુદ્રા એટલે ક્લાયન્ટ તરફ ફેસ રાખીને બેસવું જોઈએ. એવું નહીં કે આરામ ખુરશીમાં પગ લાંબા કરીને આપણે સૂઈ જઈએ અને ક્લાયન્ટ છે એને કહીએ હા બોલ શું છે તમારી સમસ્યાઓ. તો ક્લાયન્ટ આપણી સામે બેસીએ, આપણે ક્લાયન્ટની સામે બેસીએ, બંને ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરી શકે, ડાયરેક્ટ કમ્યુનિકેશન કરી શકે એવી પોઝિશન, એવી સ્થિતિનું આપણે નિર્માણ કરીશું તો આપણે ક્લાયન્ટને વધુ સારી રીતે સમજી શકીશું, ક્લાયન્ટ શું કહે છે એને સમજી શકીશું, ક્લાયન્ટને આ પ્રોબ્લેમને સમજી શકીશું. ક્લાયન્ટ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે આપણે તેની સાથે થોડા ઝૂકીને, એટલે કે આવો બેસો, આપનું અહીં સ્થાન છે, આવું બધું જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ક્લાયન્ટ તરફ આપણે ઉદારતા, અહોભાવ, વિનમ્રતા દેખાડીએ છીએ. અને કોઈ પણ પ્રોફેશન માટે, પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે આ ખૂબ જરૂરી છે. તો આ પણ એક ટેકનિક છે, આ પણ આપણી એક સ્ટ્રેટેજી છે કે ક્લાયન્ટ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે કમસે કમ તેને એવું લાગે કે ક્લાયન્ટ એઝ એ ક્લાયન્ટ હું મારા કાઉન્સેલર માટે આદરણીય વ્યક્તિત્વ છું, તેના માટે હું એક સન્માનજનક માણસ છું. ક્લાયન્ટ અને આપણી વચ્ચે જ્યારે મીટિંગ સિટિંગ થાય છે ત્યારે તેને પણ આમ સ્વાભાવિક લાગે, કંઈ કૃત્રિમ ન લાગે અને તે ફીલ ગુડ, તેને સારું આરામદાયક લાગે તેવું વાતાવરણ આપણે, તેવી રીતે આપણે તેની સાથે વાત કરવી જોઈએ. નહીં કે તેમને આપણે આદેશો આપવા જોઈએ, છેલ્લે તમે શું કર્યું હતું, બોલો તમારા પિતાજી શું કરે છે, તો એમ ઘાટા પાડીને આદેશો આપીને પ્રશ્નો પૂછીને એને મૂંઝવી નાખવાને બદલે આપણે એક મિત્ર તરીકે સ્વાભાવિક વાતો કરતા એની પાસેથી માહિતી કઢાવવાની છે કે ખરેખર તે કઈ સમસ્યા માટે આવ્યો છે, તેનો પ્રોબ્લેમ ક્યાં છે અને એ પ્રોબ્લેમનો ઓરિજિન ક્યાં છે, સ્ત્રોત ક્યાં છે. આપણે જ્યારે ક્લાયન્ટ સાથે ડીલિંગ કરીએ છીએ, ક્લાયન્ટ સાથે સિટિંગ કરીએ છીએ ત્યારે આપણા ફેશિયલ એક્સપ્રેશન પણ એવા હોવા જોઈએ જેનાથી ક્લાયન્ટ છે તે મીટિંગ છે એ પૂરી થઈ રહી છે, હું તમને બીજી એક લિંક ગ્રુપમાં મોકલું છું. પાસવર્ડ પણ મોકલજો. જી ચોક્કસ.